એક નાના ગામમાં, જે ડુંગરો અને વહેતી નદીની વચ્ચે આવેલું હતું, ત્યાં કાલુ નામનો એક માણસ રહેતો હતો. તે ખેડૂત કે વેપારી નહોતો. કાલુ એક ચોર હતો, પણ તે કોઈ સામાન્ય ચોર નહોતો. તે એટલો ચાલાક અને પોતાના કામમાં એટલો કુશળ હતો કે તે આખા પ્રદેશમાં એક ભૂત તરીકે ઓળખાતો હતો, જે તારાબંધ દરવાજામાંથી અને ચોકીદારની મુંજેર સામેથી અવાજ કર્યા વિના સરકી જતો હતો. તે ક્યારેય કોઈ નિશાન છોડતો નહોતો, અને કોના પ્રયાસો છતાં કોઈ પણ રાજાના મહેલના સાથી હોશિયાર ચોકીદારો પણ તેને ક્યારેય પકડી શક્યા નહોતા. કાલુને પોતાના કામ પર ગર્વ હતો. તે તેને એક ખરા માનતો હતો, જેમાં અપાર બુદ્ધિ અને શિસ્તની જરૂર હતી. તે આરામદાયક જીવન જીવતો હતો, પણ તે જાણતો હતો કે તેનો સમય મર્યાદિત છે. કાલુ વિંદર અને નબળો પડ્યો ત્યારે તેને પોતાના એકમાત્ર પુત્ર રવિને પોતાના પલંગ પાસે બોલાવ્યો. તેને પોતાના પુત્ર તરફ ગર્ભ અને ચિંતાના મિશ્રણ સાથે જોડ્યો. મારા પુત્ર, તેને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, મેં તને ચોરીની ખરા વિશે જે કોઈ જાણું છું તે બધું શીખવ્યું છે. તારામાં મારા કરતાં પણ મહાન બનવાની ક્ષમતા છે. તું ચુરપી છે, શાંત છે, અને તારું મગજ નવી તલવાર જેટલું તેજ છે. પણ મારે તને એક ગંભીર વચન આપવાનું કહેવું છે. મને વચન આપ કે તું ક્યારેય કોઈ સાધુના પ્રવચન સાંભળવા માટે રોકાઈશ નહીં. સાધુ કે સંતના શબ્દો આપના જેવા માણસો માટે મીઠા ઝેર જેવા છે. તેઓ પ્રામાણિકતા, સત્ય અને કર્મની વાત કરે છે, એવા વિચારો જે ચોરના સંકલ્પને નંબરો પાડી શકે છે. તે તારા મગજને સાચા ખોટાના વિચારોથી ભરી દે છે, અને આવા વિચારોથી ભરેલું મગજ આપના કામને જરૂરી ધ્યાનથી કરી શકતું નથી. તેમના મેળાવડા, તેમના પ્રવચનો અને તેમના ઉપદેશોથી એવી રીતે દૂર રહે છે જેમ તું રાજા દ્વારા ગોઠવેલી જાળથી દૂર રહે. આ સૌથી મહત્વનો પાઠ છે જે હું તને આપી શકું છું. અવીએ ગંભીરતાથી માથું હલાવ્યું અને પોતાના પિતાને વચન આપ્યું કે તે તેમની ઈચ્છાનું પાલન કરશે. પોતાના પિતાની ભવિષ્યવાણી મુજબ અવી એક માસ્ટર ચોર બન્યો. કાલુની દંતકથાને પણ વધાવી ગયો. તેની ચોરીઓ સાહસિક હતી, તેની પદ્ધતિઓ અદ્ભુત હતી, અને તેની છક્કી જવાની રીતો દોષરહિત હતી. રાજા પોતાના રાજ્યમાં વારંવાર થતી ચોરીઓથી નિરાશ અને શરમ અનુભવીને રવિને પકડવા માટે એક મોટું ઇનામ જાહેર કર્યું. શ્રેષ્ઠ ચોકીદારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા, અને આખા શહેરમાં ચાલાક જાર બિછાવવામાં આવી. છતાં રવિ રાત્રિના અંધકારમાં પડછાયાની જેમ પડતો હતો, હંમેશા એક કદમ આગળ. ગામના લોકો તેના વિશે વાતો કરતા હતા, કેટલાક બળથી અને કેટલાક તેની અદ્ભુત કુશળતાથી આશ્ચર્યચકિત થઈને. તે એક ભૂત, એક દંતકથા અને નિરાશ રાજા અને તેના માણસો માટે એક નુકેલી શકાય તેવી કોયડો હતો. એક સન્ની બપોરે ગામમાં આગની જેમ સમાચાર ફેલાઈ ગયા. એક મહાન અને દાની સંત, જે પોતાના ઇંડાજદાન અને સામ્ય ઉપદેશો માટે જાણીતા હતા, તે મુલાકાતે આવ્યા હતા. તે સાંજે ગામના ચોકમાં પ્રવચન, એક જાહેર ભાષણ આપવાના હતા. દરેક જન તેમના જબાનના શબ્દો સાંભળવા માટે ઉત્સાહિત હતા, શાંતિ અને માર્ગદર્શન શોધવાની આશા રાખતા હતા. આખું ગામ ભેગા થવા માટે તૈયાર થયું, પોતાના ફારો અને દુકાનો છોડીને કાર્યક્રમમાં હાજરી આપવા માટે. અવી માટે જોકે આ ફક્ત એક સંપૂર્ણ તક હતી. દરેક જણ ચોકમાં વ્યસ્ત હોવાથી ગામનો બાકીનો ભાગ ખાલી અને અસુરક્ષિત હશે લૂંટવા માટે તૈયાર. તેને પોતાની અત્યાર સુધીની સૌથી મોટી ચોરીનું આયોજન કર્યું. કર્ણાટક વેપારીના કારને નિશાન બનાવવું. પોતાના પિતાની ગંભીર ચેતવણી યાદ કરીને અભી જાણતો હતો કે તેને સંતના પ્રવચનથી કોઈ પણ ભોગે દૂર રહેવું પડશે. જોકે વેપારીના ફારનો અસ્તો સીધો ગામના ચોકના કિનારેથી પસાર થતો હતો, જ્યાં સંત બોલી રહ્યા હતા. અભી પોતાનું વચન પાળવા માટે એક સરળ યોજના બનાવી.
તે સભા પાસેથી પસાર થશે, પણ તે કોઈ પણ અવાજને રોકવા માટે પોતાના કાનમાં આંગળીઓ મજબૂત રીતે ફરાવી દેશે. આ રીતે તે પોતાના પિતાની છેલ્લી ઈચ્છા પ્રત્યે સાચો રહી શકશે, જ્યારે પોતાના મિશન સાથે આગળ વધી શકશે. તે પોતાને હોશિયાર માનતો હતો, વિચારતો હતો કે તે એક પવિત્ર માણસના શબ્દોને પણ હરાવી શકશે. તેને ખાતરી હતી કે તેની યોજના અચૂક હતી. જેમ જેમ સંધ્યાકાળ થયો, અવીએ પોતાની યાત્રા શરૂ કરી. તેની આંગળીઓ કાનમાં ચુસ્તપણે દબાવેલી હતી. સંતનો મધુર અવાજ ફક્ત એક ચાંખો ગંગનાર હતો, જેને સરળતાથી અવગણી શકાય. તે અંધારા, તુલિયા રસ્તા પર કાળજીપૂર્વક ચાલતો હતો. તેની આંખો આસપાસના વાતાવરણને સ્કેન કરતી હતી. અચાનક તેના પગમાં પીડા થઈ. તે એક લંબા દુષ્ટકાંતા પર ચાલ્યો હતો, જે તેના તળિયામાં બંડો કૌસી ગયો હતો. પીડાથી કરા હતા. તેને રોકાવવું પડ્યું. તે એક પગે રસ્તાની બાજુમાં કોજ્યો અને પીડાદાયક કાંડો કાઢવા માટે બેસી ગયો. આ કરવા માટે તેને તેના બંને હાથની જરૂર હતી, એક પગને સ્થિર રાખવા માટે અને બીજો કાંડો ખેંચી કાઢવા માટે. ફક્ત એક ક્ષણ માટે, જ્યારે તેને પોતાના લોહી નીકળતા પગમાંથી જીદી કાંડો ખેંચ્યો, ત્યારે તેની આંગળીઓ તેના કાનમાંથી નીકળી ગઈ. શાંતિની તે ટૂંકી ક્ષણમાં સંતના પ્રવચનમાંથી એક જ સ્પષ્ટ વાક્ય હવામાં તરતું આવ્યું અને તેના સુધી પહોંચ્યું. સંતે કહ્યું, ભગવાનની આંખો હંમેશા ખુલ્લી હોય છે. તે ક્યારેય પકતા નથી અને તે આપણે જે કણ કરીએ છીએ તે બધું જુએ છે. પછી ભલે તે દિવસના પ્રકાશમાન હોય કે રાત્રિના અંધકારમાં. શબ્દો સરળ હતા, છતાં તેઓ રવિને એક અંતારી શક્તિથી પ્રભાવિત કરી ગયા. તેને ચરપથી ફરીથી પોતાના કાનમાં આંગળીઓ ફરાવી દીધી. કાંતો ખાયો અને ઉતાવળથી પોતાના અસ્તે ચાલ્યો ગયો. તેના પર છવાયેલી વિચિત્ર લાગણીને દૂર કરવાનો પ્રયાસ કરતો હતો. તે રાત્રે પોતાની ચોરી સફળતાપૂર્વક પૂરી કર્યા પછી રવિ પોતાના ઘરે પાછો ફર્યો. જોકે તેને વિજયનો સામાન્ય રોમાંચ અનુભવાયો નહીં. તેને વિચિત્ર રીતે સ્થિરતા લાગી. એક ઊંડી અને અશાંત ઠંડક તેના શરીરમાં ફેલાઈ ગઈ. સંતના શબ્દો તેના મનમાં ગુંજતા રહ્યા, વારંવાર પુનરાવર્તિત થતા. ભગવાનની આંખો હંમેશા ખુલ્લી હોય છે, તે ક્યારેય પલકતા નથી. તેને તેમને બકવાસ તરીકે નંગારવાનો પ્રયાસ કર્યો. એક મૂર્ખ વાક્ય જે સાદા કામનાના લોકો માટે હતું, પણ શબ્દો એક સતત પડછાયાની જેમ તેને વળગી રહ્યા. તે ટૂંક સમયમાં તાવગ્રસ્ત અને પરેશાન દુઃખોમાં પડી ગયો. તેનું મન અશાંત અને તેનું શરીર દુખતું નહોતું. તેની ઈંટો શાંત નહોતી. તે આબેહૂબ ખલેલ પહોંચાડતી છબીઓથી ભરેલી હતી. તેના સ્વપ્નમાં રવિ પોતાને એક વિશાળ તેજસ્વી દરબારમાં બેઠેલો જોયો, જે તેને ક્યારેય જોયો ન હતો. એક દિવ્ય પ્રકાશ બધું પ્રકાશિત કરતો હતો અને એક ભવ્ય સિંહાસન પર ભગવાન પોતે વિરાજમાન હતા. તેમની હાજરી જબરજસ્ત હતી, અપાર શક્તિ અને સંપૂર્ણ જવાનનો પ્રભાવ ફેલાવતી હતી. રવિ પોતાને નાનો અને પારદર્શક અનુભવતો હતો, જાણે તેના જીવનનો દરેક વિચાર, દરેક રહસ્ય અને દરેક ખોટું કામ બધા માટે ખુલ્લું પડી ગયું હોય. ભગવાને તેની તરફ જોયું, ગુસ્સાથી નહીં પણ ઈંડી ઉદાસી સાથે. રવિ, એક અવાજ ગુંજ્યો, જાણે ભરેથી આવતો હોય, તારા જીવનનું પુસ્તક ખોલવામાં આવું છે. તે ફક્ત તારી ચોરીઓ અને કપટપૂર્ણ કાર્યોની કારીશાહીથી ભરેલું છે. દિવ્ય અવાજ ચાલુ રહ્યો. તેનો સ્વર સૌમ્ય અને મક્કમ બંને હતો. તે મેં તને આપેલી બુદ્ધિનો ઉપયોગ સ્વાર્થી અને ખોટા હેતુ માટે કર્યો છે. તેને ઘણા લોકોને પીડા અને તકલીફ આપી છે. તારા કાર્યો જો. અવિની આંખો સમક તેના બધા ગુના એક ફિલ્મની જેમ ભજાયા. તેને ખોલેલું દરેક તારું, તેને પ્રવેશ કરેલું દરેક અને તેને ખોટું કરેલું દરેક વ્યક્તિ. તારા નામે એક પણ સારું કાર્ય નથી. અવાજે સમાપ્ત કર્યો. પણ મારો દરબાર ધ્યાનનું સ્થાન પણ છે.
હું તને એક તક આપું છું. પાછો જા તે લોકો પાસે જેમનો તે ન્યાય કર્યો છે, તેમની માફી માંગ અને તારી રીતો બદલ. તે તારા મુક્તિનો એકમાત્ર માર્ગ છે. શેન અને ફેથી ચવાઈ ગયેલો લવી માફી નહોતો ઈચ્છતો. તે ફક્ત છટકી જવા માંગતો હતો. તેના કાર્યોનું વજન તેને ખચડી રહ્યું હતું અને તેને ક્યારેય ચોરી કરેલા દરેક વ્યક્તિનો સામનો કરવાનો વિચાર અસહ્ય હતો. તેના સપનમાં તે પાછો ફર્યે અને ભાગ્યો તે દિવ્ય દરબાર અને ભગવાનની સર્વદર્શક આંખોથી ભાગી છૂટવા માટે બેતાબ. તે જેટલો ઝડપથી દોડી શકતો હતો તેટલો ઝડપથી દોડ્યો, પણ દરબાર અનંત લાગતો હતો. જેવો તેને લાગ્યું કે તે બહાર નીચળવાની નજીક છે, તે અચાનક તેના ગામના લોકોના તોરાથી ઘેરાઈ ગયો. તેઓએ તેને પકડ્યો. તેમના ચહેરા પર ગુસ્સો અને મૂંઝાવણનું મિશ્રણ હતું. તેને ચુસ્તપણે પકડી રાખ્યો, જેથી તે તેમની પકડમાંથી છટકી શકે. ખંડા પરસેવાથી જાગીને અવીને સપનનો ભય વાસ્તવિક લાગ્યો. તેના સપનના લોકો તેને બૂમો પાડતા હતા. તને કેવી રીતે ખબર પડી કે ભાગવું? તને કેવી રીતે ખબર પડી આ છટકી જવાનું સ્થળ છે? હજુ અડધો ઉમદોમાં પણ એક નમી અંડી સમજણથી ભરેલો. રવિએ તેમને જવાબ આપ્યો. તેનો અવાજ ધ્રુજતો હતો, કારણ કે ભગવાન ક્યારેય પલકતા નથી. તેને સમજાવ્યું, તેમના દરબારમાં દરેક જન આદર અને શ્રદ્ધા સાથે સ્થિર ઉભા રહે છે. કોઈ હિંમત કરતું નથી કે દૂર જુએ, પણ મેં જોયું કે તે ક્યારેય પોતાની આંખો બંધ કરતા નથી, એક સેકન્ડ માટે પણ નહીં. ક્યારે મને સમજાયું કે કોઈ તેમને ક્યારેય ખરેખર મૂર્ખ બનાવી શકતું નથી કે તેમની નજરથી છટકી શકતું નથી. તેમની સતત નજર એ અંતિમ સત્ય છે. બીજા દિવસે સવારે ગામના લોકો રવિને રાજાના મહેલ તરફ ચાલતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાત્રિના અંધકારમાં નહીં, પરંતુ દિવસના અજવાળામાં. તેને પોતાના બધા ગુનાઓ કબૂલ કર્યા અને તેને છોડેલું બધું પાછું આપ્યું. રાજા આઝાદ પામ્યા. તેને આ દુર્ગમ છોડને પકડવા માટે થોડો ખર્ચ કર્યો હતો અને અહીં તે પોતે જ શરણાગતિ આપી રહ્યો હતો. શા માટે? રાજાએ પૂછ્યું, ખરેખર મૂંઝવણમાં. તમે શ્રેષ્ઠ હતા. કોઈ તમને ક્યારે પકડી શક્યું નહીં. કે જાદુ કે શક્તિ તમને રાતોરાત આટલો સંપૂર્ણપણે બદલી શકે? તમને આ તલુન ઈંડુન જગાન કેવી રીતે મળ્યું? રવિએ રાજા તરફ જોયો. તેની આંખો તેના જીવનમાં પ્રથમ વખત સ્પષ્ટ અને પ્રામાણિક હતી. તેને પોતાના પિતાના વચનની વાર્તા કહી અને તેને કેવી રીતે પારવાનો પ્રયાસ કર્યો હતો. તેને વર્ણવ્યું કે તેને સંતના શબ્દોથી બચવા માટે પોતાના કાન કેવી રીતે બંધ કર્યા હતા, પણ અસ્તા પડના એક સાદા કાંટાએ તેને ફક્ત એક ક્ષણ માટે સાંભળવાની ફરજ પાડી હતી. મહારાજ, રવિએ નમ્રતાપૂર્વક કહ્યું, મને એક કાંડો વાગ્યો અને પીડાની તે ક્ષણમાં મેં આકસ્મિક રીતે સત્યની એક લીટી સાંભળી. તે એક લીટી ભગવાન ક્યારેય પલકતા નથી. મારા હૃદયને વિંધવા અને મને મારી ભૂલો બતાવવા માટે પૂરતી હતી. તે જાદુ નહોતો, પરંતુ સારા જબાનની શક્તિ હતી. રાજા, દરબાર અને બધા લોકો શાંત આશ્ચર્યમાન સાંભળતા રહ્યા. તેઓ સમજ્યા કે જબાન એક શક્તિશાળી બળ છે, જે સાથી બંધ હૃદયમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. રવિની વાર્તા બધા માટે એક પાત બની, એક યાદ અપાવનાર કે વ્યક્તિએ હંમેશા પોતાની આંખો અને કાન ખુલ્લા રાખવા જોઈએ. સારા ઉપદેશો અને મૂલ્યવાન જબાન અંધારી જગ્યાઓથી અને અનધારી સમય આવી શકે છે. જેમ અંધારા વાદળોમાંથી સૂર્યપ્રકાશનું કિરણ બહાર આવે છે. જો આપણે ગ્રહણશીલ હોય તો સાંભળવાની એક ક્ષણ, જગાનની એક લીટી આપના માર્ગને પ્રકાશિત કરવા અને આપના જીવનને વધુ સારા માટે બદલવા માટે પૂરતી હોઈ શકે છે.